विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। विवेकानंद कॉलेज ऑफ कॉमर्स, प्रोफेसर अरविंद देवानी। आज टीवाय बीकॉम सेमेस्टर 5 सेमेस्टर 5 में मैनेजमेंट एकाउंटन्सी એટલે કે ઉચ્ચતર નામક પદ્ધતિ ઓડિટિંગ એટલે કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આગળ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 થિયરીના જોયા હતા। થિયરી હતી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ચેપ્ટર 1 અને બીજું ચેપ્ટર હતું નાણાકીય પત્રકો વિશ્લેષણ અને અર્થઘટન। એ બે ચેપ્ટરના 25% માર્ક છે। આખો પ્રશ્ન છે, એમાંથી મેં તમને થિયરી સમજાવી હતી, લખવાનું કહ્યું હતું અને કયા કયા પ્રશ્ન મહત્વના છે તે પણ સમજાયા હતા, થોડુંક લખાયું હતું। તો એ બે ચેપ્ટર ખાસ કરવાના છે। પહેલું અને બીજું ટોટલી થિયરીના છે। ત્રીજું ચેપ્ટર ગુણોત્તર વિશ્લેષણ રેશિયો એનાલિસિસ, એના પણ સૂત્ર, એની થિયરી અને એના એક્ઝામ્પલ આપણે કરાવી નાખ્યા છે। એટલે પહેલું, બીજું, ત્રીજું 3 ચેપ્ટર થઈ ગયા છે ટોટલી પૂરા। ચોથા ચેપ્ટર રોકડ અંદાજ રોકડ પ્રવાહપત્ર બાકી છે। પાંચમું ચેપ્ટર આજે ચાલુ કરવાનું છે, જેમાં થિયરી છે ટોટલી, અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ, અને છેલ્લા ચેપ્ટરમાંથી રોકડ અંદાજપત્ર અને ચેપ્ટર 6 જુદા જુદા અંદાજપત્ર તૈયાર કરવા, એને તમને મેં વોટ્સએપમાં દાખલા ગણીને મૂક્યા હતા, એ તમે જોજો। અને જો આપણે એમાં થોડા કરશું દાખલા, એટલે છેલ્લું ચેપ્ટર થિયરીનું છે, એક્ઝામ્પલનું છે ટોટલી રોકડ અંદાજપત્ર। એટલે ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 6 અને ચેપ્ટર 8, એ 4 ચેપ્ટર છે એક્ઝામ્પલના। ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 5 અને ચેપ્ટર 7 એ ટોટલ થિયરી છે। પહેલો બીજો ચેપ્ટર મહત્વનો છે, કારણ કે એમાં ટોટલ થિયરી છે અને એક એક્ઝામ્પલ ઉદાહરણનું આપ્યું હતું મેં, એ ઉદાહરણનું એક્ઝામ્પલ કરજો, જેવા અંદર આપ્યું છે અને મેં સમજાવ્યું હતું પણ ચેપ્ટર 2માં નાણાકીય પત્રકોનું વિશ્લેષણ અને અર્થઘટનમાં ઘણી રાખું 14 માર્કનું ઉદાહરણ આવે છે, એ ઉદાહરણ કરી નાખજો, બરાબર જોઈ લેજો। તો આજે ચેપ્ટર 5 અંદાજપત્ર અને અંદાજપત્ર દ્વારા અંકુશ, એમાંથી એ ચેપ્ટરમાંથી જે મહત્વનો પ્રશ્ન છે એ સમજાવું છું। એમાં તમારે ખાસ કરીને અંદાજપત્ર અંકુશની વ્યાખ્યા, તેના હેતુઓ, તેના ફાયદા અને ગેરફાયદા, ખાસ કરીને ફાયદા ગેરફાયદા ખાસ મહત્વનો પ્રશ્ન છે કે અંદાજપત્ર દ્વારા અંકુશ એટલે શું, તેના ફાયદા જણાવો, અથવા તેની મર્યાદા જણાવો, એની ગેરફાયદા જણાવો, તેનું મહત્વ સમજાવો, એની ઉપયોગિતા સમજાવો, આ બધું જ। એટલે અંદાજપત્રની ઉપયોગિતા, મહત્વ, ફાયદા એ બધું એક જ છે। અને અંદાજપત્રના ગેરફાયદા કે મર્યાદા, અને બે પ્રશ્ન ખાસ મહત્વના છે, ફાયદા ગેરફાયદા અને વ્યાખ્યા અને હેતુઓ। તો અંદાજપત્ર કોઈપણ ધંધાને આપવું જોઈએ। અંદાજપત્ર કોઈપણ ધંધાના સંચાલકનું એક મહત્વનું કાર્ય ધંધાની પ્રવૃત્તિનું અગાઉથી આયોજન કરવાનું છે। આપણે કોઈ પણ નાનો મોટો ગમે તે ધંધો હોય, તેનું આયોજન વ્યવસ્થિત ન હોય, અગાઉથી તેનું પ્લાનિંગ ન હોય, તો આપણે એમાંથી જે પ્રવૃત્તિ કરીએ, તો જે કાર્ય કરીએ એમાં ઘણીવાર સફળતા ન મળે। એટલે કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો, નાની કે મોટી, ધંધો કે કોઈ પણ કાર્ય, અગાઉથી થોડું પ્લાનિંગ હોવું જોઈએ, અગાઉથી થોડું તેનું આયોજન હોવું જોઈએ। અગાઉથી જો આપણે આયોજન કરીએ છીએ, એને અગાઉથી જે દરેક તમામ પ્રવૃત્તિનું સંકલન કરીએ, તેના પર આપણે જે અંકુશ રાખીએ છીએ, કંટ્રોલ રાખીએ છીએ, કે જેથી કરીને આપણે જે કામ નક્કી કર્યા હોય, જે ધંધાના હેતુ નક્કી કર્યા હોય, તેમાં આપણને સફળતા પ્રાપ્ત કરી શકીએ। જો દરેક પ્રવૃત્તિમાં સંકલન ન હોય, દરેક પ્રવૃત્તિનો અંકુશ ન હોય અને પ્લાનિંગ ન હોય, તો કોઈ પણ કાર્યમાં સફળતા મળે નહીં। એટલે ખાસ કરીને દરેક પ્રવૃત્તિનું સંકલન હોવું જોઈએ। ધારો કે ધંધાની પ્રવૃત્તિ હોય, તો ધંધામાં અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય, કોઈ એક પ્રવૃત્તિ ન હોય, અનેક કાર્ય હોય, એનું આયોજન કરવું પડે દરેકને। ધારો કે ખરીદી કરવાનું હોય, ઉત્પાદન કરવાનું હોય, વેચાણ હોય, ઓફિસનું હોય, કર્મચારી હોય, બધાનું પ્લાનિંગ હોય, તેનું સંકલન થવું છે। હવે આપણે કાચો માલ કેટલો જોઈશે, ઉત્પાદન કેટલું કરવાનું છે, તેના આધારે ખરીદી નક્કી કરાય કાચા માલ। એટલે કાચા માલનો આપણે ઢગલો કરી દઈએ, એને પ્રમાણે ઉત્પાદન ન થાય તો કાચો માલ પડ્યો રહે, અથવા ઉત્પાદન વધુ હોય, કાચો માલ ઓછો ખરીદ્યો હોય,
તો ઉત્પાદન અટકી પડે. એ તો ઉત્પાદન વધુ હોય, વેચાણ ન હોય તો વેચાણ અને ઉત્પાદનની સાથે સંકલન ન હોય, કોઓર્ડિનેશન ન હોય, તો એમાં પણ માલનો ભરાવો થઈ જાય અથવા ઘણીવાર માલની અછત ઊભી થાય. એટલે ખરીદી અને ઉત્પાદન અને વેચાણ આ બધા જે કાર્યો છે, કર્મચારીઓ, આ બધાનું સંકલન છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક સાથે ન જોડાય, દરેક પોતપોતાની રીતે કામ કરે તો કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી, કારણ કે દરેક પોતપોતાના કામને આધારે આગળની કાર્યવાહી અથવા એની પાછળની કામગીરીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ધારે કે ઉત્પાદન હોય તો ઉત્પાદનની આગળની કાર્યવાહી છે ખરીદી, કાચા માલ, કર્મચારીઓ, એની પાછળની કામગીરી છે વેચાણ. તો ઉત્પાદનવાળા એ ધ્યાન રાખવું છે કે આપણે કેટલું ઉત્પાદન કરવાનું છે, એ પ્રમાણે કેટલા કર્મચારી જોશે, એ પ્રમાણે કેટલો કાચો માલ જોશે, એ પ્રમાણે કેટલું વેચાણની સવલત ઊભી કરવી પડશે. આ બધું સંકલન છે. વેચાણ, ઉત્પાદન, ખરીદી, કર્મચારીઓ, આ જે ધંધાની તમામ પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન હોવું જોઈએ અને એ તમામ પ્રવૃત્તિઓ પર અંકુશ હોવો જોઈએ. તો જ આપણને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશે. બાકી કોઈ મતલબ નહીં કે ઉત્પાદન કર્યા કરીએ, ખરીદી કર્યા કરીએ, ખરીદી ન કરીએ, વેચાણ કરીએ, વેચાણમાં ધ્યાન રાખીએ, તો આપણે કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત નથી અને ધંધામાં નુકસાન ભરવું પડે. એટલા માટે કોઈ પણ સંચાલક તેનું જે મહત્વનું કામ હોય, ઉત્પાદનનું હોય કે વેચાણનું હોય કે ખરીદીનું હોય, તે પ્રવૃત્તિ પર બરાબર આયોજન કરે અગાઉથી. કઈ રીતે આ કાર્ય કરવાનું થશે, કઈ રીતે કાર્ય પાર પાડી શકાશે, એ બધી પ્રવૃત્તિનું સંકલન કરે, આયોજન કરે, તેના પર કંટ્રોલ રાખે, જેથી ધંધાના નક્કી કરેલ હેતુઓ, ધંધાના નક્કી કરેલા પ્રવૃત્તિઓ, ઉદ્દેશો સિદ્ધ સરળતાથી કરી શકાય. લગભગ દરેક વ્યક્તિએ પોતાના ખર્ચ અને આવકની અંદાજિત બજેટ બનાવતા હોય. એ વ્યક્તિગત હોય, ધંધાકીય હોય અથવા કોઈ કાર્યનું બજેટ હોય કે આપણે કોઈ કામ કરવાનું હોય તેના આપણે અગાઉથી પ્લાનિંગ કરીએ છીએ. આપણે પણ ઘરનો ખર્ચ અને આવકનું બજેટ બનાવીએ છીએ, અંદાજપત્ર બનાવીએ છીએ. આપણે આવક કેટલી છે, એની સામે કેટલા ખર્ચ છે, તેને ધ્યાનમાં રાખીને આપણે ખર્ચ કરી શકીએ, જેથી આપણે પ્લાન કરી શકીએ કે આપણે આવક પ્રમાણે ખર્ચ થાય છે કે આવક કરતાં ખર્ચ વધી જાય. જો આવક અને ખર્ચનું આપણું ઘરનું બજેટ હોય તો પણ વિખરાઈ જાય. ઘણીવાર એ આવક અને ખર્ચનું બેલેન્સ ન રહે. પણ એ બધું મૌખિક હોય છે. ઘણીવાર વ્યક્તિગત બજેટ મૌખિક હોય કે આપણે એટલે ખર્ચ કરવાનો છે, એટલે આપણે આવક છે, એમાં ઘણીવાર લેખિત જરૂર પડતી નથી. જ્યારે ધંધાના કાર્યનું બજેટ લેખિત હોય કે ધંધાનું આપણે કે ઉત્પાદનનું કોઈ કાર્ય કરીએ તેમાં જે બજેટ બને તે લેખિત હોય. કેટલી કામગીરી કરવાની છે, કઈ રીતે કરવાની છે, કઈ રીતે કાર્ય થશે, કઈ રીતેનો પ્લાન કરવામાં આવશે, એ બધું લેખિત હોય. એટલે ધંધાનો વ્યાપ એટલું વિશાળ થઈ ગયું છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિનું આયોજન વિના સફળતા ન મળે એટલી વ્યાપ હરીફાઈ છે, કટોકટી છે, બજારનું વલણ છે, ખરીદદાર ગ્રાહકોનું વલણ છે. આ બધું જોતા દરેકનું આપણે એટલું વિશાળ થઈ ગયું છે, એટલું અટપટું થઈ ગયું છે કે જેને કારણે કોઈ પણ પ્રવૃત્તિના આયોજન વિના સફળતા ન મળે. તો અંદાજપત્ર કોઈ પણ કાર્ય માટેની એક સીડી છે, મહત્વની ભૂમિકા છે કે જેને કારણે આપણે જે તે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકવા માટે અગાઉનું પ્લાનિંગ છે. અને એમાં જો પ્લાનિંગ પ્રમાણે ન ચાલતું તો આપણને ખ્યાલ આવે, એના પર કંટ્રોલ રાખીએ અને આ પર કામગીરી ન થતી હોય તો દેખરેખ રાખી શકાય. ઉત્પાદન ધારિત ઉત્પાદન આપણે 1000 એકમનું દર મહિને કરવાનું છે, તો અગાઉથી પ્લાનિંગ હોય તો આપણે એને દેખરેખ રાખીએ કે રોજ આપણે એટલા એકમનું ઉત્પાદન કરવાનું છે, તો દર મહિને એટલું ઉત્પાદન થશે એવો અંદાજ અગાઉથી નક્કી કર્યો હોય તો પ્રમાણે પ્લાનિંગથી આપણે કામ કરી શકીએ અને એના પર કંટ્રોલ રાખ્યા કરીએ, એના પર અંકુશ રાખી શકીએ. દરરોજ આપણે 50 એકમનું ઉત્પાદન થાય છે કે નહીં, થાય તો બરાબર છે, ન થતું હોય તો શું, કેમ થતું નથી, એના પર આપણે કંટ્રોલ કરી શકીએ, એનો અંકુશ રાખી શકીએ કે ભાઈ કામગીરી ન થવાનું કારણ શું, કઈ જગ્યાએ આપણે મુશ્કેલી છે, કઈ જગ્યાએ આપણે તકલીફ છે, એ આપણે શોધી કાઢી અને એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. તો એની વ્યાખ્યા બજેટ એક મુદત માટે પેઢીની કામગીરી અને સાધનો અંગેની નાણાકીય સ્વરૂપે રજૂ કરેલી એક વિસ્તૃત અને સંકલિત યોજના છે. એટલે કે
અંદાજપત્ર એક અમુક ચોક્કસ મુદત પહેલા તૈયાર કરેલ અને તે મુદત દરમિયાન જેના નક્કી કરેલ હેતુ સિદ્ધના માટે અમલ કરવાનો છે એવી નીતિની નાણાકીય કે પરિમાણાત્મક રજૂઆત છે. અંદાજપત્ર એક રજૂઆત છે, નાણાકીય હોય કે પરિણામાત્મક હોય. અગાઉથી દેશિત હેતુ માટે અમલ કરવાનો છે. કામ એની વ્યાખ્યા બજેટ એ જે તે મુદત માટે પેઢીની કામગીરી અને સાધનો અંગેની નાણાકીય સ્વરૂપે રજૂ કરેલી એક વિસ્તૃત અને સંકલિત યોજના છે. આથી વ્યાખ્યા ટૂંકમાં કહીએ તો ભવિષ્યની આવક જાવકનો નકશો એટલે બજેટ. ભવિષ્યની આવક અને જાવકનો નકશો એટલે બજેટ. બજેટ એક સર્વગ્રાહી યોજના જેમાં સંચાલનના અંદાજિત વેચાણ અને આવકને આધારે ભવિષ્યની કામગીરી માટે પડતર અને ખર્ચની છૂટ નક્કી કરે છે અને તે એ રીતે કાળજીપૂર્વક નક્કી કરેલા ધ્યેય તરફ પ્રવૃત્તિ દોરે છે અને તેનું અસરકારક સંકલન કરે છે. કામ અંદાજપત્રની વ્યાખ્યા લખવાની છે, અંદાજપત્રની થોડીક રૂપરેખા લખવાની છે. પ્રસ્તાવના તરીકે જો પ્રશ્ન આવે તો કે અંદાજપત્રની વ્યાખ્યા આપી તેના ફાયદા જણાવો તો અંદાજપત્રની થોડીક પ્રસ્તાવના લખવાની. અંદાજપત્ર કોને કહેવાય, કેવી રીતે બનાવવાનું, શું હોય તેમાં એની 4-5 રીતે આપણે પ્રસ્તાવના લખવાની, એકાદી વ્યાખ્યા લખવાની કે અંદાજપત્ર કોને કહેવાય, અંદાજપત્ર અંકુશ કોને કહેવાય અને એના લક્ષણો પૂછવામાં. લક્ષણ આપજો કે લક્ષણ નંબર 1, અંદાજપત્ર એક વિસ્તૃત યોજના છે. વિસ્તૃત ને ઘણી બધી પ્રવૃત્તિ આવે, ઘણા બધા કાર્ય સામેલ હોય અને કોઈ એક કાર્ય માટે નથી, તેની સાથે ઘણા કાર્ય જોડાયેલા હોય છે. એટલે એક સર્વગ્રાહી યોજના છે. ધંધાની સમગ્ર પ્રવૃત્તિ આવરી લેવામાં આવે છે. જુદા જુદા ખાતા એમાં સંકળાયેલા છે. એટલે બજેટ એક સર્વગ્રાહી બજેટ બનાવવામાં આવે છે. જુદા જુદા બજેટ બનાવવામાં આવે અને એક સર્વગ્રાહી બજેટ બનાવવામાં આવે. એટલે બજેટ એ અંદાજપત્ર વિસ્તૃત યોજના છે. પેલો લક્ષણ. બીજું સંકલિત યોજના, સંકલન છે. બજેટ કોઈ એક કામગીરી નથી, એક વિભાગનું કામ નથી, એક કાર્ય નથી, એમાં ઘણા બધા કાર્યો સંકળાયેલા છે. એટલે એક સંકલન હોવું જોઈએ, સંકલિત હોવું જોઈએ. એટલે આપણે આમ જે કે વિસ્તૃત યોજના છે એમાં જોયું કે વિભાગના છૂટક બજેટનો કોઈ અર્થ નથી. દરેક અધિકારીએ પોતાના બજેટ બનાવી ઉચ્ચ સંચાલકોને એ બજેટ કમિટીને બજેટ ઓફિસરને સંકલન કરવું પડે. ધારો કે વેચાણ બજેટ હોય, ખરીદનું બજેટ હોય, ખર્ચનું બજેટ હોય, વેચાણનું બજેટ હોય, એ દરેક બજેટ દરેક અધિકારી પોતાનું બનાવે અને એનું સંકલન કરી અને એક મહત્વનું સર્વોપરી બજેટ બનાવે કે જેના કારણે એ તેનું કાર્ય સરળતાથી કરી શકાય. તે નાણાકીય સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ત્રીજો, આમ તો બજેટ મોટા ભાગે ભૌતિક એકમો તૈયાર થાય અને એને નાણાકીયમાં રૂપાંતર કરવામાં આવે છે. દાખલા કે વેચાણ કેટલા એકમો થશે તે રીતે તૈયાર હોય અને છેવટે તેનું કોઈ પણ માપ નાણાંમાં ખરીદી હોય, વેચાણ હોય, ઉત્પાદન હોય. આમ તો સમગ્ર રીતે વસ્તુ એકમમાં ઘણીવાર માપવામાં આવે પણ એકમ છેવટે તો આપણે નાણાંમાં માપવામાં આવે છે. કેટલા વસ્તુ એકમ બનાવવાના છે તો આપણે છેલ્લા લાસ્ટ એને ગુણાકાર જ કરીશું રૂપિયામાં કે 1000 એકમનું ઉત્પાદન થયું, 1000 વેચાણ થવા 1000 ગુણ્યા 100નું વેચાણ થાય 1 લાખનું વેચાણ થશે. એટલે એ દરેક નાણાકીય સ્વરૂપે જણાવે. મોટા ભાગે જુદા જુદા વિભાગમાં જે કામ થાય એકમમાં નક્કી કરવામાં આવે પણ છેવટે એ એકમો નાણાંમાં રૂપાંતર કરવામાં આવે છે. કે માનવ દિવસ હોય, કાચા માલના કિલો હોય, કાચા માલના એકમો હોય, પરંતુ છેવટે બધાનું માપ નાણાંમાં મૂલ્યાંકન કરવાનું છે. એટલે નાણાકીય સ્વરૂપે રજૂ કરવાનું છે. નંબર 4, તે ભવિષ્યની નિશ્ચિત મુદત માટે હોય. અંદાજપત્ર આખા વર્ષ માટે હોય એટલે કે ભવિષ્ય માટે હોય છે. એટલે કે જો કોઈ સમય સાથે સંકલિત કરવામાં ન આવે તો લક્ષ્યાંકનો કોઈ અર્થ નથી કે ભાઈ આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા હોય, વર્ષ માટે હોય, મહિના માટે હોય કે 6 માસ માટે હોય. એટલે ભવિષ્યની કામગીરી છે. દાખલા તરીકે એમ કે 2020માં આપણે 2 કરોડ રૂપિયાનું વેચાણ કે 5 કરોડ રૂપિયાનું વેચાણ કરવામાં લક્ષ્યાંક રાખીએ તો એને ધ્યાનમાં રાખીને
બજેટ નક્કી કરવામાં આવે, એટલે ટૂંકા ગાળાનું બજેટ હોય કે લાંબા ગાળાનું બજેટ હોય, તો બજેટ એ ભવિષ્ય માટેની કામગીરી છે, ભવિષ્યની મુદત માટે હોય છે. ભૂતકાળની પ્રવૃત્તિ નથી. વર્તમાન કાળ તો બરાબર છે, પણ ભવિષ્ય માટે કે ભવિષ્યમાં લક્ષ્યાંક નક્કી કરવામાં આવે કે ભાઈ 1 વર્ષ પછી આપણે કેટલું ઉત્પાદન કરવાનું છે, 1 મહિના પછી કેટલું ઉત્પાદન થશે, 1 મહિનાનું ઉત્પાદન કેટલું થશે, 30 દિવસનું કેટલું ઉત્પાદન થશે, 30 દિવસમાં કેટલી ખરીદી કરવામાં આવશે, 30 દિવસમાં કેટલું ઉત્પાદન કરવામાં આવશે. એ બધા આંકડા કે કામ કે કામગીરી ભવિષ્યને સાથે જોડાયેલી છે. અંદાજપત્ર એ ભવિષ્ય માટેનું કામગીરીની પ્રવૃત્તિ છે. નંબર 5, તે પેઢીની કામગીરી તથા સાધનો બંનેની યોજના છે. પેઢીની જુદી જુદી કામગીરીના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે, તે દ્વારા જે આવક અને ખર્ચ થવાના છે તે બજેટમાં જણાવવામાં આવે છે. પેઢીની બધી જ પ્રવૃત્તિઓ કામગીરી માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. આ સાથે તેણે સાધનોનું આયોજન કરવું પડે કે કઈ પ્રવૃત્તિ માટે કેટલા નાણાં જરૂર પડશે, તે માટે કેટલા સાધનો જરૂર પડશે, એ માટે કેટલા કર્મચારીઓ છે, કેટલા મજૂર દિવસ જરૂર પડશે. આ બધી વ્યવસ્થા તેને અગાઉથી પેઢીની કામગીરી સાથે સંકળાયેલી છે. અને પેઢીની કામગીરી તથા સાધનો બંને યોજના, સાધનો છે અને કામગીરી પણ છે. નંબર 6, તે સતત પ્રક્રિયા. બજેટ એ એકવાર બની ગયા પછી કામ પૂરું થયું નથી. બજેટ બનાવ્યા પછી તેમાં સતત વોચ રાખવામાં આવે છે, સતત દેખરેખ રાખવામાં આવે છે. આપણે એવું મતલબ માનતા નથી કે એવું માની લઈએ કે બજેટ બની ગયું કામ પૂરું નહીં. બજેટ બન્યા પછી જ આપણે કામગીરી ચાલુ થઈ. સતત પ્રવૃત્તિ છે કે ભાઈ 1 મહિનાનું બજેટ બનાવ્યું હોય, 6 મહિનાનું બજેટ બનાવ્યું હોય કે 1 વર્ષનું બજેટ બનાવ્યું હોય, સતત એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. 30 દિવસનું બજેટ હોય, મહિના માટેનું બજેટ હોય, મહિના માટે કામગીરી જે થાય તેના પર સતત રોજે રોજ કામગીરી પર ધ્યાન રાખવું જોઈએ. એટલે સતત પ્રક્રિયા છે કે એકવાર બજેટ કરી દીધું, ઉત્પાદન આંકડા નક્કી કરી નાખ્યા, ખરીદીના આંકડા નક્કી કર્યા એટલે કામ પૂરું થયું નહીં. તે પ્રમાણે કામગીરી ચાલુ રહે છે કે કેમ, ન થતું હોય તો કઈ જગ્યાએ કામગીરીમાં તકલીફ પડે છે, કઈ કામગીરીમાં વિચલનો પણ થાય એ શોધી કાઢવામાં આવે અને એ વિચલન દૂર કરવામાં આવે. આપણે ઉત્પાદન માટે જે ખરીદી કરવામાં ખરીદી ટાઈમસર થતી નથી અથવા વધારે થાય છે, અથવા જે નક્કી કર્યા અગાઉથી થઈ જાય છે, જે દિવસે નક્કી કર્યું પ્રમાણે થતું નથી, તો આપણે જોવું પડે કેમ આમ થાય છે. તે પ્રમાણે ન થતું હોય તો એમાં જે પ્રશ્નો હોય એ માટેનો જે વિક્ષેપ હોય તે શોધી એ દૂર કરવામાં આવે છે અને કામ સરળતાથી થાય એવી કામગીરી કરવામાં આવે છે. નંબર લાસ્ટ 7, બજેટ એ અંકુશનું ઓજાર છે, સાધન છે. અંકુશ એટલે કંટ્રોલ. જ્યારે આપણે કામગીરી નક્કી કરીએ કે આપણે કામ આ કરવાનું છે, આપણે પરીક્ષાની કામગીરી તૈયારી કરવાની છે, પરીક્ષાની કામની તૈયારી કરવાની હોય તો પરીક્ષા આપણે જે પ્લાન કર્યું હોય, આપણે જે રૂપરેખા નક્કી કરી હોય કે ચાલે વિષયમાં આટલા દિવસ આપણે સરખી રીતે વાંચવાનું હોય, એ પ્રમાણે જો કામગીરી થતી હોય તો કોઈ પ્રશ્ન નથી. પણ કામગીરી ન થતી હોય તો ક્યાં કામમાં મુશ્કેલી છે તેના પર કંટ્રોલ કરવામાં આવે. 5 કલાક આપણે વાંચન નક્કી કર્યું હોય, 5 કલાક સમયસર વંચાય છે કે કેમ, વંચાતો તો પ્રશ્ન નથી, કામગીરી બરાબર ચાલે છે આપણે નક્કી કહી શકીએ. પણ જો 5 કે 6 કલાક આપણે વાંચન નક્કી કર્યું હોય રોજે અને એ પ્રમાણે આપણે જે નક્કી કર્યું પ્લાનથી કામગીરી થતું ન હોય, વિષયનું પુનરાવર્તન થતું ન હોય, વિષયની તૈયારી થતી ન હોય તો કેમ થતું નથી આપણે શોધી કાઢીએ. એ જગ્યાએ આપણે કામમાં વિક્ષેપ છે, વિચલન છે. એ રીતે ધંધામાં આપણે ખરીદી નક્કી કરી હોય કે વેચાણ નક્કી કર્યું, ઉત્પાદન નક્કી કર્યું હોય, તે પ્રમાણે કામગીરી થતી રહેતી હોય તો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. પણ એ પ્રમાણે કામગીરી ન થાય ત્યારે એ પ્રમાણે કામગીરી થાય તે જોવાનું કામ સંચાલકનું છે. કેમ થતું નથી દરેક વિભાગનું છે, દરેક વિભાગના વડાનું છે. ઉત્પાદન નક્કી કર્યું હોય દરરોજ આપણે 100 એકમ કરવાના છે, 100 ને બદલે 90 એકમ થાય, 80 એકમ થાય તો એમ કેમ થાય છે? કર્મચારી ઘાટ છે, કારીગરો મળતા નથી, કાચો માલ મળતો નથી, સાધનો બરાબર નથી, મશીનથી બગડાય છે. તો એ માટે જરૂરી વ્યવસ્થા કરી એમાં જે વિક્ષેપ આવતા હોય તે દૂર કરી અને કામગીરી સરળતાથી થાય એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. ખરીદી સમયસર થતી ન હોય, કાચો માલ સમયસર મળતો ન હોય, કર્મચારી
સમયસર આવતા હોય, રજા પાડતા હોય તો પણ આપણું ઉત્પાદન અટકી પડે, ઉત્પાદનનો વિક્ષેપ આવે. જે આપણે 100 એકમ રોજ નક્કી કર્યા હોય, 80 એકમ ઉત્પાદન થાય, 20 એકમની રોજની ઘટ પડે, જે આપણે મહિને પૂરા પાડી શકતા નથી. આપણે રોજ 100 એકમનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક 100 એકમ થવા જોઈએ. એટલે 2-5 એકમ બરાબર સંખ્યા ક્યારેક મુશ્કેલી થાય, બીજે દિવસે વધી જાય, પણ એની આજુબાજુ થઈ જવું જોઈએ. 100 એકમ નક્કી કરે 100ની આજુબાજુ થવા જોઈએ. ન થાય તો આપણે વધારે તફાવત પડતો હોય, વધારે વિચલન હોય તો આપણે શોધી કાઢવું જોઈએ કયા કારણસર આપણે જે નક્કી કર્યા લક્ષ્યાંકો, આપણે જે નક્કી કર્યા પ્રમાણે કાર્ય થતું નથી, આપણા હેતુ કેમ પાર પડતા નથી. આપણે હેતુ નક્કી કર્યા આપણે રોજના 500 એકમનું વેચાણ કરવું છે, લક્ષ્યાંક ચાલો, તો 500 એકમનું ઉપર વેચાણ ન થાય તો એ આપણે એના માટેના પરિબળો શોધી કાઢવા કે કઈ જગ્યાએ વેચાણ માટેની આપણે મુશ્કેલી થાય, એ મુશ્કેલીઓ શોધી, એ મુશ્કેલી દૂર કરવામાં આવે કે જેને કારણે એના બહાર એક અંકુશ રાખવું. જો કોઈ કામગીરી પર અંકુશ ન હોય તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા હોય. કે ભાઈ ઘરનું કામ હોય, ધંધાનું હોય, પરીક્ષાનું હોય, ગમે તે કંટ્રોલ જોઈએ, કોઈ પણમાં લગામ જોઈએ, તો જ એના પર આપણે અંકુશ હોય તો જ કામમાં સફળતા મળે, બાકી મળે નહીં. આમ અંદાજપત્ર અંકુશ કોને કહેવાય, તેની વ્યાખ્યા અને તેના લક્ષણ. તો બીજું છે બજેટરી અંકુશ. બજેટરી અંકુશ કોને કહેવાય? બજેટરી અંકુશ એ એની વ્યાખ્યા છે પ્રવૃત્તિઓના અંકુશ માટેના સાધન તરીકે બજેટનો ઉપયોગ કરવો, તેનું નામ બજેટરી અંકુશ. કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ કાર્યના અંકુશ માટે બજેટ એક સાધન તરીકે ઉપયોગ કરીએ તો તેનું નામ બજેટરી અંકુશ. બજેટરી અંકુશ એ એક પ્રક્રિયા છે જેમાં બજેટ કરવામાં આવે છે, ખરેખર થઈ રહેલ કામગીરીને બજેટ સાથે સરખાવવામાં આવે છે અને તે દ્વારા ક્યાં ખામી જણાય છે તે શોધી ખામીઓ દૂર કરવામાં આવે છે અને ભવિષ્યમાં તે ન થાય તે માટેના પ્રયત્ન કરવાના છે. એવું નહીં કે આપણે જે લક્ષ્યાંકો નક્કી કર્યા, હેતુ નક્કી કર્યા, એ પ્રમાણે કામગીરી ખરેખર થઈ રહી છે, એટલે બજેટ પ્રક્રિયા છે, અંકુશ માટેની પ્રક્રિયા છે કે જેને કારણે આપણે એના પર કંટ્રોલ કરી શકીએ, કોઈ પણ કામગીરી પર કંટ્રોલ રાખી શકીએ કે આપણે જે નક્કી કર્યું છે કામગીરી, જે ઉત્પાદન નક્કી કર્યું છે, જે વેચાણના આંકડા નક્કી કર્યા છે, તે પ્રમાણે કામગીરી થાય છે કે નહીં તેને બજેટ સાથે સરખાવવામાં આવે. કે રોજનું 100 એકમનું ઉત્પાદનનું બજેટ હોય તો 100 એકમને ખરેખર થઈ રહેલા ઉત્પાદન આંકડા સાથે સરખાવવામાં આવે. રોજ 500 એકમનું વેચાણનું લક્ષ્યાંક હોય તો સાંજે નક્કી કરી કે કેટલા વેચાણ થયું એને સરખાવવામાં અને તે પ્રમાણે ન થતું હોય તો તે ખામીઓ હોય તે શોધી કાઢીએ, ખામીઓ દૂર કરીએ અને ભવિષ્યમાં એ પ્રશ્ન ઊભો ન થાય, ભવિષ્યમાં એ તકલીફ ઊભી ન થાય, ભવિષ્યમાં એ ખામી ન ઊભી થાય તે માટેનો પ્રયત્ન કરવાનો, તો કામગીરી સરળતાથી ચાલે. આમ બજેટ એક અંકુશની એવી પ્રક્રિયા છે કે જેમાં બજેટ ઘડવામાં આવે છે, ખરેખર થયેલ કામગીરીને બજેટ સાથે સરખાવવામાં આવે છે અને તે દ્વારા કોઈ ખામી જણાય તો તે શોધી કાઢી અને ખામીઓ દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં તે ન થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવે. તેને કહેવાય બજેટરી અંકુશ. એટલે બજેટ એક કામગીરી માટેનું સાધન છે, કોઈ પણ કામગીરી માટે, કોઈ પણ કાર્યનું સાધન કહેવાય. અને એ સાધનનો આપણે ઉપયોગ કરીએ તે સાધન પ્રમાણે આપણી કામગીરી થઈ રહી છે કે નહીં તેને સરખાવવામાં આવે. આપણે ધારો કે આપણું રિઝલ્ટ જોયું, 70માંથી 50 માર્ક નક્કી કર્યા હોય અને 50 માર્ક્સ ન આવે તો આપણે શોધી કાઢીએ કે આપણે કેમ ખામી શું હતી, આપણે 45 માર્ક્સ કેમ આવ્યા, આપણે 40 માર્ક્સ કેમ આવ્યા, આપણે 50થી અપ કેમ ન રહ્યા, એ શોધી કાઢી. આપણી ખામી હતી, એક આપણી ક્ષતિ હતી, તે દૂર કરી અને પરિવાર પ્રયત્ન કરી કે જેને કારણે પરિવાર એવી ભૂલ ન થાય અને આપણી ભૂલ સુધરે. એ રીતે ધંધામાં કે ભાઈ આપણે ઉત્પાદન નક્કી કર્યું હોય, વેચાણ નક્કી કર્યું હોય, જેનો પ્લાન અગાઉથી નક્કી કર્યો હોય એ પ્રમાણે કામગીરી થાય એ માટેની કામગીરી કરવામાં આવે છે. તો બજેટરી અંકુશની વ્યાખ્યા, બજેટરી અંકુશના હેતુ કે પહેલી હેતુ છે પેઢીના ધ્યેયની રજૂઆત. બજેટરી અંકુશનો મુખ્ય હેતુ કે આપણે જે પેઢી લાંબા ગાળાના ધ્યેય નક્કી કરે અને તે સિદ્ધ કરવા માટે ટૂંકા ગાળાની જે યોજના કરે તેનું નામ બજેટ. બજેટ પેઢીના લાંબા ગાળાના
જણાવવાનું છે અને તે સિદ્ધ કરવા માટે બજેટના લક્ષ્યાંક નક્કી કરવામાં આવે. આ લક્ષ્યાંકો બે રીતે તે સિદ્ધિમાં મદદરૂપ થાય છે. એક માર્ગદર્શન રૂપ છે અને બીજું પ્રોત્સાહન કે જે પ્રવૃત્તિઓનું વિગતવાર લક્ષ્યાંક નક્કી કરવામાં આવે તેના આધારે કોણે શું કરવાનું દરેક વ્યક્તિ જાણી શકે છે. આ દ્રષ્ટિએ તે માર્ગદર્શક છે. હવે તેમાં જણાવેલ લક્ષ્યાંકો કેટલા અંશે સિદ્ધ થઈ શક્યા તેના આધારે વ્યક્તિને અધિકારીની કામગીરીનું મૂલ્યાંકન થાય. તે રીતે પ્રોત્સાહન પણ છે. દરેકને માર્ગદર્શન મળે છે અને પ્રોત્સાહન મળે છે. બજેટ એ પેઢીના હેતુની રજૂઆત કરે છે. નંબર 2, ધ્યેયની જાણ કરવી. જે ગમે તે સ્પષ્ટ નક્કી કર્યા હોય, ગમે તે સારા નક્કી કરેલા હોય, પણ જ્યાં સુધી તે પક્ષકારને ધ્યાનમાં કે જાણ કરવામાં આવે ત્યાં સુધી તેની કોઈ વિરોધીદાર નથી. એટલે બજેટ તૈયાર કરવાનો હેતુ એ છે કે પેઢીના ધ્યેય બધી કક્ષાના કર્મચારીઓ, અધિકારીઓને ધ્યાનમાં આવે. દરેકને પોતાનું જણાવવામાં આવે કે ભાઈ હેતુ નક્કી કર્યાનો મતલબ નહીં, કંઈ હેતુ નક્કી કરેલા કામ પૂરું નહીં. એ હેતુ દરેકને જણાવવામાં આવે કે ભાઈ કોણે શું કરવાનું છે, કેટલું કરવાનું છે. દરેકને પોતાની ફરજ, દરેકને પોતાની જવાબદારી નક્કી કરવામાં આવે કે જેને કારણે પોતે બધું સમજી શકે અને પોતે શું કામગીરી કરવાની છે તેનો ખ્યાલ આવે. નંબર 3, કામગીરી બચાવવા માટેની યોજના. બજેટનો હેતુ એ છે કે શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોણે કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે, એ વિગતવાર યોજના તૈયાર કરવાની. આમ કરવાથી અચોક્કસતા દૂર થાય અને વ્યક્તિને કે વ્યક્તિના જૂથ પોતાના જે નક્કી કરવામાં આવે છે કઈ દિશા તરફ પ્રયત્ન કરે તેમ કે તેને માર્ગદર્શન મળે. આમ કામગીરીની યોજના જુદી જુદી કક્ષા અધિકારીની જવાબદારી કેટલી છે તેનો ઉલ્લેખ છે. પેઢીનું ધ્યેય સિદ્ધ કરવા ક્રમબદ્ધ રીતે કેવી રીતે આગળ વધવું તેનો નકશો એટલે બજેટ. કેટલી મુદતમાં કોણે કેટલી અને કેવી કામગીરી કરવાની છે કે બચાવવાની છે તેનો સમયબદ્ધ કાર્યક્રમ તેનો આપવાનો રહેલો છે. આ હેતુ છે કામગીરી બચાવવા માટેની એક યોજના છે. નંબર 4 છે પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું સંકલન. બધા વિભાગોના પ્રયત્નો એક સરખા રીતે ચાલે, એક સરખી રીતે કામગીરી કરી શકે, બંને તે માટે બજેટ ઉપયોગી છે. બજેટ તૈયાર કરવું એ એક હેતુ પણ એ છે કે જુદા જુદા ખાતાના પ્રયત્નો એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય તો હેતુ સિદ્ધ થતા નથી. ઉત્પાદન વિભાગ જુદું કંઈક કરે, ખરીદ વિભાગ કંઈક જુદું કરે, વેચાણ વિભાગ કંઈક જુદું કરે. તો ઉત્પાદન વિભાગ જે ઉત્પાદન કરવું એ કાચો માલ ખરીદ વિભાગ ન કરે તો ઉત્પાદન એ પ્રમાણે થાય નહીં અને જે ઉત્પાદન થઈ ગયું તે વેચાણ ન થાય. વેચાણ ખાતું વેચી ન શકે એવું ઉત્પાદન કર્યું હોય તે વેચાણ ન થાય. એટલે દરેકે પોતાનું સંકલન કરવું જોઈએ. આપણે જે ઉત્પાદન કરવાનું છે તે માટે કેવો કાચો માલ જોઈશે, તે માટે કેટલા કર્મચારી જોઈશે, કેવા પ્રકારના મજૂરો જોઈશે, કેવા પ્રકારની મશીનરી જોઈશે અને આગળ વેચાણ વિભાગને પણ જાણ કરવી પડે. એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એ લોકો કેવું વેચાણ કરી શકે, એને કેવી ક્વોલિટી જોઈ છે, એને કેવા એકમો જોઈ છે, એને બજારમાં શું ચાલે છે એ પ્રમાણે વેચાણ વિભાગ પણ ઉત્પાદન વિભાગને માહિતી પહોંચાડે. એટલો ફેરફાર કરવાનો છે. અને ઉત્પાદન વિભાગ ખરીદ વિભાગને જાણ કરે કે કેટલા પ્રકારનો માલ, કાચા માલ ખરીદવામાં ફેરફાર કરવાનો છે. આમ દરેકે સંકલન કરવું છે. નહીં તો જો સંકલન ન હોય તો ખરીદી, વેચાણ અને ઉત્પાદનમાં સંકલન ન હોય તો કોઈનું કામ તૈયાર પૂરું પડે નહીં અને છેવટે નુકસાન થાય. એટલે ખરીદ વિભાગે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે શું ખરીદવું છે. હવે ઉત્પાદન વિભાગને ધ્યાનમાં રાખીને કાચો માલ ખરીદવો જોઈએ. વેચાણ વિભાગે પણ ઉત્પાદન વિભાગે પણ ધ્યાન રાખવું જોઈએ કે વેચાણ કેવા એકમ કરવાનું છે, બજારમાં શું ચાલી રહ્યું છે, તેના આધારે વેચાણ માટે કેવા ઉત્પાદન જરૂર છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અંકુશ માટેનું સાધન પૂરું પાડવું. બજેટમાં કામગીરીની વિગતવાર યોજના રજૂ થતાં દરેક ખાતાએ અધિકારીઓએ કર્મચારીને શું કરવાનું છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે, તેમને કહેવામાં આવે છે. તેના આધારે તેની કામગીરીનું મૂલ્યાંકન થાય છે. વખતો વખત બજેટ વિભાગવાર અહેવાલ તૈયાર કરવામાં આવે. તેમાં ખરેખર કામગીરી સાથે બજેટના લક્ષ્યાંક સરખાવવામાં આવે છે અને આ રીતે કર્મચારીઓ તેમની પાસે જે અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રમાણે કામગીરી બચાવી રહ્યા છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને મૂલ્યાંકન થઈ શકે તે માટે બદલાયેલા સંજોગોમાં પણ ધ્યાન દેવું જોઈએ. કદાચ એવું બને કે જેના પર અધિકારી કર્મચારી કોઈ અંકુશ ન હોય એવા સંજોગોમાં ફેરફાર થવાને કારણે બજેટમાં જણાવેલ લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકતા નથી. કામગીરીનું મૂલ્યાંકન કરતાં બિન અંકુશ કે બાહ્ય પરિબળો પણ ધ્યાનમાં રાખવા જોઈએ. કે કેટલાક પરિબળો હોય કે જે કંટ્રોલ બહાર ના હોય તો એનો પણ વિગતવાર વિચારીને તે કઈ રીતે દૂર કરી શકાય અથવા આપણને ઓછામાં ઓછી મુશ્કેલી પડે
એવા પગલાં ભરીને એને દૂર કરવા પ્રયત્ન કરો છે. આમ બજેટ એ પેઢીના હેતુની રજૂઆત કરે છે. હેતુની જાણ કરવી દરેકને, કામગીરી વ્યવસ્થા માટેની યોજના બનાવવી, પ્રવૃત્તિઓનું અને પ્રવૃત્તિનું સંકલન કરવું છે અને છેલ્લું અંકુશ માટેનું સાધન પૂરું પાડે. આમ બજેટરી અંકુશના હેતુ 5 છે. એ 5 પોઈન્ટ યાદ આવવું અને 5 પોઈન્ટમાં આપણે 5 લીટી લખીએ છીએ. પ્રયત્નો તૈયાર કરજો. ઘણીવાર બજેટરી અંકુશનો અર્થ આપી તેને હેતુ જણાવવું કહેવામાં આવે તો બજેટ અંકુશના ફાયદા ગેરફાયદા જણાવવા. નેક્સ્ટ ટાઈમ બજેટ અંકુશના ફાયદા ગેરફાયદા આપણે સમજીશું. એટલે ફાયદા પણ 10-12 છે અને 7-8 ગેરફાયદા છે. એની વિગતવાર ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશ. આ ચેપ્ટરમાં 2 પ્રશ્નો મળશે. બજેટની વ્યાખ્યા, તેના હેતુ, ફાયદા, ગેરફાયદા આટલું કરવાનું છે બસ. આખો પ્રશ્ન તમને આવી જશે. આટલો પ્રશ્ન કરજો, તૈયાર કરજો. નેક્સ્ટ ટાઈમ બજેટરી અંકુશ એટલે બજેટના ફાયદા ગેરફાયદા કરીશું. ત્યાં સુધી વિરામ. થેન્ક યુ.